વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 8 આજે આપણે સંસ્કૃત વિષયમાં ચોથો પાઠ પ્રેરણા દીપક ચાણક્ય ભણવાનો છે. ચાણક્ય પાઠ છે એ મહારાજા ચંદ્રગુપ્તના જે મંત્રીવર હતા એ મંત્રીવર ચાણક્ય વિશેનો છે. ચાણક્યનો અહીંયા એક પ્રસંગ આપેલો છે. જો આ પ્રસંગમાં પોતે જે ચાણક્ય છે એ ચંદ્રગુપ્તના કહેવાથી પોતે ઠંડીનો સમય છે ત્યારે કંબલ એટલે કે ધાબળાઓનું વિતરણ કરવાનું છે. રાત્રિનો સમય હોવાના કારણે પોતે જે રાજસભા છે તેમાંથી પોતાના ઘરે એ કંબલ અથવા ધાબળા લઈને પધારે છે. હવે રાત્રિના સમય હોવાના કારણે પોતાના કાર્યકાજ બાદ પોતે ચંદ્રગુપ્ત છે એ આ ચાણક્યને જે ધાબળા આપેલા છે એ ચાણક્ય ધાબળા એક બાજુમાં રાખી અને પોતે આરામ ફરમાવે છે. આવા સમયે 3 ચોરો એના ઘરમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરવાના કારણે પોતે ચોરો છે એનું કાર્ય શું હોય છે તો એ ચોરી કરવા માટે આવ્યા છે. તો ચોરી કોઈ પણ વસ્તુની કરી શકે છે પણ આ ધનની ચોરી કરવા આવ્યા છે. તેથી પ્રથમ જે વ્યક્તિ આવે છે એ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેણે ત્યાં ચાણક્યના ઘર છે એવો ઉલ્લેખ કરે છે. એ એમ કહે છે કે ચંદ્રગુપ્ત મહારાજા છે એનો મંત્રીવર ચાણક્યનું આ ઘર છે અથવા એનું નિવાસ સ્થાન છે. બીજો જ્યાં એમ કહે છે કે અહીંયા તેલ દીપક એટલે કે તેલનો દીવો અને પોતે જે પુસ્તક છે એ એક બેઠક ઉપર અથવા એક ટેબલ ઉપર પડેલા છે. આવી રીતે એણે જોયું. તો ત્રીજો છે એ પોતે જે કાર્ય માટે આવ્યો છે એ કાર્ય પૂછે છે કે તો ધન ક્યાં છે, એટલે ધન ક્યાં છે એવો પ્રશ્ન થાય છે. તો એ લોકો આજુબાજુમાં જોઈએ છે તો ત્યાંય ધન મળતું નથી. એના કારણે તે લોકો બીજા ઓરડામાં પ્રવેશ કરે છે. બીજા ઓરડામાં પ્રવેશ કરી અને તે જોઈએ છે તો ત્યાં ચંદ્રગુપ્ત છે એનો મંત્રીવર ચાણક્ય સૂતેલો હોય છે. નીંદરમાં હોવાય અને આરામ કરતો હોવાના કારણે એને પોતે જે ધાબળા છે એ ધાબળાનો પોતે પોતાના ઉપયોગ માટે લીધેલા હોતા નથી. એટલે આ લોકો જે છે જે પ્રથમ ચોર એ એમ કહે છે કે અહીંયા આટલા ધાબળા હોવા છતાંય આ ઠંડીનો સમય છે તો આ પોતે જે ચાણક્ય છે એણે કેમ એનો ઉપયોગ ન કર્યો. એ લોકો જે બીજો ચોર છે એ કે એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે અને એ બીજા ચોર છે એ પોતે એમ કહે છે કે તો આપણે એ ચાણક્યને જ પૂછીએ એમ. એટલે ચાણક્ય છે એને પૂછવા માટે એ લોકો ત્યાં ચાણક્યને પોતે જો આ ચોર હોવા છતાંય આ જે કાર્ય છે એ પોતે ઈમાનદારીથી કરવાવાળા લાગતા હોય છે ચોર. એના કારણે આ લોકો એને ચાણક્યને જગાડે છે અને ચાણક્યને પૂછે છે કે તમે આ ધાબળાનું કેમ પોતે ઉપયોગ કરતા નથી. ત્યારે ચાણક્ય છે એ એને એમ જવાબ દે છે કે આ ધાબળા મારા માટે નથી, ગરીબો માટે છે. તો ગરીબો માટે હોવાના કારણે બીજાની વસ્તુ છે એટલે એનો હું ઉપયોગ કરી શકું નહીં. એ મોટું પાપ છે. જો આવી રીતે કે હું પાપનો ભાગીદાર બનું એના કારણે કે હું એનો ઉપયોગ કરતો નથી. જે આપણું છે એનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે જ આ ચોરો છે એ એમ કહે છે કે અમે તો રોજ આવું ઘોર પાપ કરી રહ્યા છીએ. પાપ કરવાના કારણે અમે અમારા પેટનો ખાડો પૂરવા માટે પણ બીજા પર આધાર રાખીએ છીએ કે જેનું પોતે કમાણી કરેલી હોય એ અમે લઈ જઈએ છીએ. એટલે એ કે અમે આજથી નિશ્ચય કરીએ છીએ, અમે પોતે આજથી એવું પોતે પ્રતિબંધ કરીએ છીએ અથવા વચન કરીએ છીએ કે અમે આજથી કોઈ દિવસ જો મહેનતથી જ કમાય અને અમારા પરિવાર અને અમારા ઘરનું સંચારનું અમે પોતે જીવન સારી રીતે જીવશું. અને પોતે આવા જે મહારાજ ચાણક્ય જે મંત્રીવર ચાણક્ય છે એનો જય હો. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આપણે આમાંથી પ્રેરણા મળે છે કે વ્યક્તિ છે ચાણક્ય છે એણે પણ ચોર છે ચોરને પણ પ્રેરણા આપી અને એનું જીવન બદલી નાખ્યું. જો કોઈ વ્યક્તિ છે એને સાચા માર્ગે લઈ જવા માટે કોઈ માર્ગદર્શકનું કામ મળે અથવા કોઈ માર્ગદર્શક સારો મળે તો એ વ્યક્તિ પોતે ગમે એવો ખરાબ હોવા છતાંય સારો બની જાય છે. એવી રીતે અહીંયા આપણે બોધ મળે છે કે સારા વ્યક્તિ બનવા માટે કોઈ પણ વ્યક્તિનો પોતે હોવા અથવા પોતે જે દાખલો છે અથવા કોઈ વ્યક્તિ છે એનો સહારો મળે તો સામેવાળો વ્યક્તિ એના વિચારોથી બદલાઈ જતો હોય છે. અહીંયા ચાણક્યના વિચારોથી જે ચોરો છે એમાં પણ બદલાવ આવી ગયો છે. તો આજે આ પાઠમાં આપણને
ઘણું સમજવા મળ્યું. અને આવી જ રીતે આપણે આ પાઠનો સ્વાધ્યાય હોમવર્કમાં રફ નોટમાં લખવાનો છે.